ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડમલાઈ ગામે 4 જેટલી માઇન્સ લીઝ માટે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક સુનાવણીમાં ઉપસ્થિત અસરગ્રસ્ત ગામોના લોકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં પડવાણિયાના અગ્રણી કનુભાઈ વસાવા દ્વારા વિવિધ મુદ્દે ધારદાર રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો હતો। આ સુનાવણીમાં જીપીસીબીના વીડી રાખોલિયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત તેમજ લીઝ ધારકોની અને ગ્રામ આગેવાનોની હાજરીમાં તમામ મુદ્દાઓ પર સુનાવણી કરવામાં આવી હતી। જીપીસીબીના અધિકારી વીડી રાખોલિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ગામના લોકો દ્વારા કરવામાં આવેલ તમામ રજૂઆતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે નિરીક્ષણ માટે મોકલવામાં આવશે, ત્યારબાદ આગળના નિર્ણયો લેવામાં આવશે। લોક સુનાવણીની જાહેરાત જે નિયમ મુજબ કરવાની હોય છે એ તમામ પ્રક્રિયા આપણે કરેલી છે। 2 દૈનિક ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવેલી, 71 ગ્રામ પંચાયતોમાં આપણે પત્ર લખીને એક્ઝિક્યુટિવ સમરીની કોપી ત્યાં અભ્યાસ અર્થે મૂકેલી। આ ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જીપીસીબીની કચેરી અને જીપીસીબીની વેબસાઇટ પર પણ આ બધું આપણે મૂકેલું અને લોકોને જાણકારી મળે એ બાબતે પૂરી પ્રક્રિયા કરવામાં આવેલી છે। આ ઉપરાંત પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા વાહન દ્વારા ગામોમાં ફરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે। નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હતી એ બધી પૂરી કરવામાં આવેલી છે। મુખ્યત્વે આ જ રજૂઆત હતી કે ભાઈ પ્રચાર પ્રસાર નથી થયો, બીજું કે ગામના રસ્તાઓ અમુક પસાર થતા હોય તો એ છે, જૂના સર્વે નંબર, નવા સર્વે નંબર તમામનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કર્યો છે અને નિયમ મુજબ જે કંઈ હશે એ પ્રમાણે કાર્યવાહી આગળ કરવામાં આવશે।